જોજો ગામડામાં અમે અનુભવ્યું છે. બીજે દિવસે નિશાળે જઈએ ને એટલે જે બુસ્કોટ પહેર્યો હોય ને એના બટન હોય એના ઉપર મીણ લગાડી દે માં કે દાદીમાં, અને પછી એમ કે જો હવે કોઈ પણ ગાળ આપે ને બેટા અહીંયા મીણ લગાડ્યું ને આપણને લાગે નહીં. અમારે નાનપણમાં અમે નિશાળે જતા ને પછી છોકરાઓ હોય તો બાંધે, અને પછી ઘણા એ પ્રકારના છોકરાઓ હોય ને ગાળ્યું બોલે એમાંથી છોકરાઓમાં મારામારી થાય. પછી સાહેબ ને ખબર પડે ને તો સાહેબ બે નખી જાય. પછી બહુ થાય તો એ ઘરે આવીને વાલીને ફરિયાદ પણ કરે કે તમારો છોકરો આમ બાંધે છે. પછી બાપા નિશાળમાં જે કંઈ થાય ને સાહેબે માર્યા હોય તો પછી ઘેર આવીને અમે કહેતા નહીં, કારણ કે ઘરે આવીને કહે પાછા બાપા મારે, ડબલ માર ખાવા પડે એવું હતું. અત્યારના જેવું નહીં કે સાહેબે મારે નહીં, સાહેબ મારે તો પાછા વાલીઓ એના પેરેન્ટ્સ તમે હાથ કેમ લગાડી શકો અમારા છોકરાને. એટલે જો ઘરે જઈને કીધું હોય ને કે સાહેબે મને માર્યો તો પેલા બાપા જ બે નાખે, જરૂર તે કાંઈક કર્યું હશે, નહીં તો સાહેબ એમ મારે નહીં. એટલે પાછું ઘરે ખાવા પડે. એટલે ચૂપચાપ. એટલે પછી આવી બાધાબાધી થાય ને અને જો ફરિયાદ આવે ઘરે, જોજો આ સાયકોલોજી જોજો તમે. આ મનોવિજ્ઞાન ક્યાં ભણવા ગઈ છે આપણી માવડીઓ, આપણા વડીલો. બેટા કેમ તે મને માર્યું એમ બધાય નહીં. અરે પણ એને મને માં દાદીમાં એણે મને ગાળ આપી, એ ગાળ બોલ્યો એટલે પછી મેં માર્યો. કે બેટા એ ભલે બોલે, એના જેવા સંસ્કારો એવા, પણ આપણે કંઈ કરવાનું નહીં. અરે પણ ગાળ આપે તોય કાંઈ નહીં કરવાનું. કે જો હું તને સમજાવું, જોજો ગામડામાં અમે અનુભવ્યું છે. બીજે દિવસે નિશાળે જઈએ ને એટલે જે બુસ્કોટ પહેર્યો હોય ને એના બટન હોય એના ઉપર મીણ લગાડી દે માં કે દાદીમાં, અને પછી એમ કે જો હવે કોઈ પણ ગાળ આપે ને બેટા અહીંયા મીણ લગાડ્યું ને આપણને લાગે નહીં. ભલે કોઈ ગમે એટલી ગાળ્યું દે, હવે તને નહીં લાગે. અને પછી નિશાળે જઈએ અને કદાચ ઓલાના તો એવા સંસ્કાર હોય, પાછો બાંધે નહીં, ગાળ્યું આપે ને તો આવડું મીણ દેખાડીને કહીએ ઠેંગો, નહીં લાગે. તો ગમે એટલો હવે ગાળ્યું દે હવે નહીં લાગે અમને, અહીંયા મીણ છે. આ સાયકોલોજીની ડિગ્રી ક્યાં કરી હશે આપણી માતાઓએ, આપણી દાદીઓએ, પણ એવા તૈયાર કરી નાખે બાળકોને. અને તમારું આખું માઇન્ડસેટ ચેન્જ થઈ જાય કે ભલે ને ગમે એટલો ગાળો આપે, બસ હવે એણે કીધું અને માની લીધું. દાદી કહે છે, માં કહે છે ને માની લે છે, અને પછી ગમે એટલો ગાળ્યું બોલે ઉલટાને ઠેંગો બતાડીએ, ન લાગે હવે મીણ ચોટ્યું છે. એટલે ગાળ આપે છે તો હવે અસર થતી નથી. કોઈ અપમાન કરે પણ અપમાનિત થતા નથી આપણે. એટલે સન્માન આપણને છકવી ન જાય, અભિમાન ઉત્પન્ન ન કરાવે, અને અપમાન આપણને દુઃખી ન કરે. નિંદા અને સ્તુતિ એ બંનેમાં સમાન રહે. ભગવાન ભગવદ્ ગીતામાં આ બધું સમજાવે છે. અને એટલા માટે ભગવદ્ ગીતા છે ને માનવતાનું મનોવિજ્ઞાન છે. એટલા માટે ભગવદ્ ગીતા વાંચો તો મેન્ટલ હેલ્થ માટે આ બધા જ શાસ્ત્રો એક પ્રકારનું કાઉન્સેલિંગ છે સાહેબ. એન્ડ બિલીવ મી, યુ વિલ બી ઓલવેઝ હેપી લાઈક પ્રહલાદ, પ્રકૃષ્ટલાદ, આહલાદ. તમારે મનને એ રીતે કેળવવું પડશે. એ સમજદારી આ ગ્રંથો આપે છે. ભાગવત, રામાયણ, ભગવદ્ ગીતા આ ખાલી સ્ટોરીઝ નથી. વિચાર કરો શ્રી રામનો, જે કઈ માં આટલો પ્રેમ કરતી અને અચાનક એમાં ચેન્જ આવે એના બિહેવિયરમાં, અને કઠોર બનીને રામને વનમાં મોકલી દે.
જ્યાં રાજા બનવાની વાત હતી સવારે, એને બદલે સવારના પહોરમાં કઈ કઈ કઠોર બનીને રામને વનમાં જવાનું કે, અને રામના મુખ ઉપરની પ્રસન્નતા વિલાય નહીં. એટલા માટે તુલસીદાસજીએ લખવું પડ્યું, પ્રસન્નતામ યાન ગતાભિષેકતઃ તથાન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. રાજ્યાભિષેકની વાત સાંભળીને જે ફૂલાઈ ન ગયા અને વનવાસની વાત સાંભળી, જે માં કઈ કઈ આટલો પ્રેમ કરતી હતી ને એનું આવું બિહેવિયર, અચાનક ચેન્જ, ડ્રાસ્ટિક ચેન્જ. નહીં તો કૌશલ્યાને જેટલો રામ પ્રત્યે પ્રેમ નહીં, એટલો રામ પ્રત્યે કઈ કઈને પ્રેમ. અને કઈ કઈ પણ દાવો કરે છે કે રામને ભલે ત્રણેય માં વાલી હોય, પણ મોં પર કરહી સ્નેહ બિસેખી, મેં કરી પ્રીતિ પરીછા દેખી. ત્રણેય માતાઓમાં રામ મારા ઉપર વધારે પ્રેમ કરે, મને વધારે પ્રેમ કરે. હવે આવો જ્યાં પરસ્પર પ્રેમ અને ડ્રાસ્ટિક ચેન્જ. તો અત્યારનો રામ હોય ને આપણા જેવો 2025નો, તો હું કે ખબર, I couldn't believe, I was in shock. You know, that mother who loved me so much, more than Bharat, his own son, and she behaved with me like this. I was shocked. I couldn't believe. But calm down, calm down, calm down. તથાન મમલે વનવાસ દુઃખતઃ. વનવાસની વાત સાંભળીને રામની મુખાંબુજશ્રી, મુખની પ્રસન્નતા એ વિલાઈ નહીં. श्री राम की वो मुख शोभा, मुख कमल की शोभा, सदास्तु सा मंजुल मंगल प्रदा, मेरे लिए सदा मंगल प्रद बने. ત્યારે રામાયણથી આ શીખવાનું, દુઃખ તો આવે પણ એ દુઃખી ના થાય. શરીરમાં છીએ, દેહ ભાવમાં છીએ ત્યાં સુધી સંસારમાં છીએ, અને સંસારમાં છીએ ત્યાં સુધી સુખ પણ છે અને દુઃખ પણ છે. અને જો સુખ અને દુઃખ બંને છે, ટાઢ આવે સ્વેટર પહેરો, વરસાદ છે છત્રી ખોલો, રેનકોટ ચડાવો, ગરમી છે એસી ચાલુ કરો, પંખો ઓન કરો, એમ સુખ અને દુઃખ છે. તો દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, દુઃખમાં અનુદ્વિગ્ન મન અને સુખમાં સ્પૃહા રહિત રહો. કે હવે આ ટકવું જ જોઈએ, આમ જ રહેવું જોઈએ, એમ ન થાય ભાઈ. પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. તમે સુખમાં છો, ये दिन भी बदल सकते हैं. बी प्रिपेयर्ड फॉर दैट. તમે દુઃખી છો, ડોન્ટ ગીવ અપ. દુઃખી ન થાઓ, નિરાશ ન થાઓ, ये दिन भी बीत जाएंगे. વળી પાછું સુખ આવશે. પણ યાદ રાખો, સુખમાં વિગત સ્પૃહ, દુઃખમાં અનુદ્વિગ્ન મન. અને આ વાત શ્રીમદ ભાગવતના આધારે કહું તો ભગવાન કપિલ કહે છે કે માં, આ જે સંતો છે, આ જે સાધકો છે, આ જે વૈષ્ણવો છે, એના જીવનમાં હંમેશા આનંદ કેમ છે? બોલે, એના જીવનમાં દુઃખ આવે ખરું, પણ એને દુઃખી ન કરી શકે. તપંતિ વિવિધાસ્તાપાન એતાન. એના જીવનમાં દુઃખો આવે છે, પણ એ દુઃખો એને દુઃખી કરી શકતા નથી. કારણ મદગત ચેતસઃ, એનું ચિત્ત મારામાં લાગેલું હોય છે. જેનું ચિત્ત શ્રી કૃષ્ણમાં ચોંટ્યું છે, જેનું ચિત્ત ભગવાનમાં લાગ્યું, ત્યાં ભક્તિ તમને મદદ કરે છે વાલા. દુઃખ આવે એને દુઃખી ન કરી શકે. એ સુખમાં છકે નહીં અને દુઃખમાં ડરે નહીં. દુઃખમાં ડરવું નહીં ને હિંમત નવ હારવી. દુઃખમાં ડરવું નહીં, હિંમત ન હારવી. એ હળવેથી જી
જીવનની હોળી હંકારવી, હળવેથી જીવન હોળી હંકારવી, શિવજીને સોંપીશું કાન, સદગુરુને સોંપીશું કાન, સુખ દુઃખ તો આવે સંસારમાં, એ માંડી મેં તો દુકાન, માંડી મેં તો દુકાન, વેપાર શંભુના નામનો, માંડી મેં તો દુકાન, માંડી મેં તો દુકાન, વેપાર શંભુના નામનો, આ વેપાર શંભુના નામનો, હવે પાર શંભુના. So don't worry, be happy. ફરીથી happiness is not the outcome of something, it should be your resolution. પ્રહલાદ, આપણે ચર્ચા કરી હતી, એનું નામ જ પ્રહલાદ છે. પ્રકૃષ્ટ લાદો યસ્ય, જેનો આહલાદ પ્રકૃષ્ટ છે. એના બાપાએ એને હેરાન કરવા, હગ્ગા બાપે હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું? પણ તો આ મારું વાળું ટેણિયું હસતું જ હોય. બહુ કષ્ટ સહન કરવાનું આવ્યું પ્રહલાદને, પણ પ્રહલાદનો આનંદ પ્રકૃષ્ટ રહ્યો. દુઃખોએ એને દુઃખી ન કર્યો. અને એટલા માટે વાલા, સુખ દુઃખનો અનુભવ કરનાર મન છે, માન અપમાનનો અનુભવ કરનાર મન છે, પણ એના ઉપર બુદ્ધિ જેવી પણ એક ચીજ ભગવાને તમને આપી છે ને, એ બુદ્ધિનો ઉપયોગ કરો. એ સમજ, અન્ડરસ્ટેન્ડિંગ, that wisdom, એ જો હશે તો સુખ દુઃખ આવશે, પણ મન એનાથી પ્રભાવિત નહીં થાય, દુઃખ દુઃખી નહીં કરી શકે, સુખ તમને આસક્ત નહીં કરી શકે. મનમાં વૈરાગ્યની વૃત્તિ રહેશે. मन में अनुराग भी हो और मन में विराग भी हो. વિરાગ और अनुराग दोनों. ઘણા મને પૂછે કે ભાઈ શું તમે આવી રીતનું તિલક કેમ કરો? આમ ચંદન ને પછી વચ્ચે પાછું કંકુ. અમે નાનપણમાં જો કંકુ ન કરીએ ને તોય વડીલો ગુરુદેવને ખીજાતા, હે એમને એમને કંકુ કરો, વચ્ચે કંકુનો ચાંદલો કરો. કેમ? તો કે આ ચંદન છે ને એ વિરાગનું પ્રતીક છે અને કંકુ છે એ અનુરાગનું પ્રતીક છે. તમારે બે વસ્તુ રાખવાની છે. સંસારના વિષયો પ્રત્યે વૈરાગ્ય રાખો. આ જે જ્ઞાન છે ને, અહીં જ્ઞાન ચક્ર, આજ્ઞાચક્ર છે, બધું જ નશ્વર છે. આ શરીર પણ ભસ્માંતમ ઇદમ શરીરમ, અને એટલા માટે આસક્તિ ક્યાંય નહીં. વિરાગ પણ બધું જ ભગવાનનું સ્વરૂપ છે. બધાને માટે અનુરાગ, સૌ માટે અનુરાગ. વિરાગ અને અનુરાગ એ બંને હોય મનમાં. દરેક સંપ્રદાયના જે તિલક છે ને એની અંદર તે એક ફિલોસોફી હોય છે. પુષ્ટિ પરંપરામાં જે યુ આકારનું તિલક છે તો એમાં શ્રી કૃષ્ણ પદચિહ્નનો ભાવ છે. ઠાકોરજીનું પગલું છે એ પદચિહ્ન છે. બલિના ઉપર ભગવાને પગલું પધરાવ્યું હોય માથે, तिलक का अपना भाव है. हर संप्रदाय का अपना तिलक होता है. तो विराग અને અનુરાગ બંનેને લઈને ચાલવાનું. તો બુદ્ધિ, સમજ એવી ડેવલપ કરો. આ કથા હેના માટે છે? આ સમજ ડેવલપ થાય ને એ માટે. બુદ્ધિનો દીવો પ્રગટે અને પછી મન એવી રીતે કેળવાય કે દુઃખ આવે ખરું પણ આપણને દુઃખી ન કરી શકે. કોઈ અપમાન કરે બને, તમે આખી દુનિયાને રોકી નથી શકવાના. હાઉ કેન યુ ઇન્સલ્ટ મી? અરે જાણીતા કરે ને ક્યારેક અજાણ્યા આપણું ઇન્સલ્ટ કરી બેસે. એરપોર્ટ ઉપર એ નથી થતું ઘણા ઠેકાણે, રસ્તા ઉપર નથી થતું ગમે ત્યાં.
કોઈ અપમાન કરે બને, પણ અપમાનિત આપણે ન થઈએ. અપમાનિત થવું કે ન થવું એ આપણા ઉપર છે. કોઈ અપમાન કરે ને આપણે અપમાનિત થઈએ તો આપણો રિમોટ કંટ્રોલ એના હાથમાં. એ જ્યારે ત્યારે એક બટન દબાવે ને આપણને હસાવી જાય, ધારે ત્યારે એક બટન દબાવે ને આપણને રડાવી જવાય, આપણને અપમાનિત કરી જાય. ના, ગુલામ ન બનો, अपने मास्टर खुद बनो. કૃષ્ણ તો જન્મ્યા ત્યારથી જ, બોલો, જન્મ્યા ત્યાં તો બર્થડે સેલિબ્રેટ થયો નહીં, અને સેલિબ્રેટ કરવા જેવું જ નહોતું. મેઇન પ્રશ્ન જ એ હતો કે આ છોકરાને બચાવવો કેમ, કોઈ પણ હિસાબે કૌંસથી અને બચાવવાનો. જન્મ્યા પ્રગટ્યા ક્યાંક અને પછી જન્મોત્સવ બીજે ક્યાંક. ત્યારે આ મા બાપ જેલમાં અને ત્યાં ગોકુળમાં આનંદ થાય છે. અને જન્મ્યા ત્યારથી જ કેટલા બધા આક્રમણો. હજી થોડા દિવસ ગયા અને પૂતના આવી મારવા, પછી શકટાસુર આવ્યો, પછી તૃણાવર્ત આવ્યો, કેટલા અસુરો એને મારવાનો પ્રયાસ કરે છે. અને છતાં શ્રી કૃષ્ણના મુખ ઉપરની જે પ્રસન્નતા, આપણો મંદિરનો કનૈયો, તમે ધ્યાનથી દર્શન કરજો. મંદિરે જાઓ ત્યારે ધ્યાનથી દર્શન કરજો. રામજીના, સીતાજીના મુખારવિંદના દર્શન કરજો. પ્રસન્નતા જોજો પ્રભુના મુખારવિંદની. આપણા કનૈયાનું મુખારવિંદ, એની પ્રસન્નતા તમે જોજો. અને કનૈયાની આંખોમાં, એના મુખારવિંદ ઉપર પ્રસન્નતા. અને તમે ખરેખર, હું અગેન એન્ડ અગેન હું તમને કહું છું કે બરાબર ધ્યાનથી દર્શન કરજો. આંખોમાં આંખો મેળવીને કનૈયાના મુખ ઉપર પ્રસન્નતા અને આંખોમાં મસ્તી, નટખટપણું દેખાશે. તમે દર્શન કરો તો ધ્યાનથી કરો. ચરણારવિંદથી લઈ ભગવાનના એક એક અંગોના અને આવધોના દર્શન કરતા પ્રભુના મુખારવિંદ ઉપર તમારી દ્રષ્ટિ સ્થિર થાય. તમે આંખોને જોજો. તેરે નૈના, તેરે પ્યારે પ્યારે નૈના, એવું કંઈક છે ને? હે આપણું ભજન ગાઓ. यहाँ पागल आते जाते हैं, यहाँ पागल आते जाते हैं, मेरा मेरा कहने वाले वो पागल बन के जाते हैं. હસો છો હોઠ દાબીને, વદન પર મીઠ માંડીને, તમારે મન રમત છે, પણ નાજીર કહે અમારો જીવ જાય છે. कोई पागल है धन दौलत का, कोई पागल है धन दौलत का, कोई पागल बेटे नारी का. सच्चा तो पागल वो ही है, सच्चा तो पागल वो ही है, जो पागल बांके बिहारी का. कजरा रे मोटे मोटे तेरे लग जाए, हाय हाय हाय, नजर ना लग जाए, होय होय होय, नजर ना लग जाए, होय होय होय, नजर ना लग जाए. बांके बिहारी कजरा रे मोटे मोटे तेरे नैन, हाय नजर ना लग जाए, हाय हाय हाय, नजर ना लग जाए, होय होय होय, नजर ना लग जाए.
ટીકો રે હાય હાય તેરા જીગર મળો રે હોય 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 રાજલ ટીકો રે હોય 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 તેરા જીગર મળો રે હાય 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 રગ में बोले હોય 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 रग रग में बोले હોય હોય ओ मैं तो हरी रे कजरा रे मोटे मोटे तेरे नजर ना लग जाए हाय 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 नजर ना लग जाए होय 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 नजर ना लग जाए माँ के बिहारी कजरा रे मोटे मोटे तेरे नजर ना लग जाए हाय 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 नजर ना लग जाए होय 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 नजर ना लग जाए जय बांके बिहारी जय हो सजना तेरे बिना सजना तेरे बिना तेरी नजर है तेरी होय 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 तेरी नजर है तेरी होय 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 तेरी कमर है तेरी होय 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 तेरी कमर है तेरी होय 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 दीवानी मटकन दीवानी मटकन ब्रिज की तू धड़कन ब्रिज की तू धड़कन ओ मनोहारी रे कजरा रे मोटे मोटे तेरे हाय नजर ना लग जाए होय होय नजर ना लग जाए होय 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 नजर ना लग जाए माँ के बिहारी कजरा रे मोटे मोटे तेरे हाय नजर ना लग जाए होय 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 नजर ना लग जाए होय 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 बोल बांके बिहारी लाल की जय हो बोल श्री वृंदावन बिहारी लाल की जय हो तेरी मुकट की लटकन होय 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 अधरन की मुस्कन तेरी मुकट की लटकन अधरन की मुस्कन दीवानी मटकन दीवानी मटकन हो बलिहारी रे कजरा रे मोटे मोटे तेरे हाय नजर ना लग जाए होय 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 नजर ना लग जाए होय 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 नजर ना लग जाए ओ माँ के बिहारी कजरा रे मोटे मोटे तेरे हाय नजर ना लग जाए होय 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 नजर ना लग जाए बांके बिहारी नजर ना लग जाए नजर ना लग जाए नजर ना लग बोल बांके बिहारी लाल कजरा रे कजरा रे
કેમ છો? આ તો મોજમાં. બી હેપી. મોજ કરો યાર, મોજ કરો. મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે એ મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે ખોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે એ વાલા વાલા મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે. કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે. મરવું જાણે મર જીવા એ તો રમતા તાલે રે. રમતા તાલે રે આ બધા જ રમતા તાલે રે. હાલો હાલો મોજ મારે મોજ આપણે મોજ મારે મોજ બધાએ મોજ મારે મોજ મારે